નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું ભાવિક। આજે ફરી એકવાર વરસાદની ચર્ચા કરવી છે અને જાણવાના પ્રયત્ન કરવા છે કે કયા કયા વિસ્તારોમાં 5 દિવસ સુધી, જો કે નવો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, ગયા સપ્તાહમાં આપણે જોયું છે કે કેટલા એવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી। એ જ પગલે સપ્ટેમ્બર મહિનામાં કયું વાતાવરણ, કેટલા દિવસ વરસાદ પડવાનો છે અને ઠંડીની મોસમ ક્યારથી શરૂ થવાની છે, જો કે હજુ નવરાત્રી પણ બાકી છે। જેમ જેમ નવરાત્રી આવશે તેમ તેમ ઠંડીનું પ્રમાણ પણ વધશે, એટલે હજુ પણ વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા છે। આગાહી પણ ખૂબ મોટી કરવામાં આવી રહી છે, પરંતુ એ પહેલા શરૂઆત કરીએ વિન્ડી મેપના માધ્યમથી જાણવાના। એ પહેલા કમેન્ટમાં ખાસ લખજો કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે। સાથે સાથે હવે વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે 1 તારીખ એટલે કે આજથી આ નવો મહિનો શરૂ થયો છે સપ્ટેમ્બરનો, એટલે તારીખ 1 થી લઈ અને 5 તારીખ સુધી રાજ્યમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। પહેલી તારીખથી આપણે જોવાના પ્રયત્ન કરીએ એટલે આજનો દિવસ છે, તમે જુઓ કે આજના દિવસે લગભગ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૂકા વાતાવરણમાં જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અતિભારે વરસાદની આગાહી તો ન કહી શકાય, પરંતુ છૂટાછવાયા સ્થળોએ એ છૂટોછવાયો વરસાદ જે છે તે અમુક સ્થળોએ થવાની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। સુરત, તાપી, ડાંગ, નવસારી જે છે તેની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ છે। છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે તારીખ વાઇઝ છે એ પણ હું તમને પહેલા કહું, એ પહેલા પહેલી તારીખથી જાણવાના પ્રયત્ન કરીએ। પહેલી તારીખમાં લગભગ સવારે 10 વાગ્યા જેટલો સમય આપણે ગણી લઈએ તો તમે જુઓ કે ક્યાંય વરસાદ એટલો દેખાતો નથી। જેમ જેમ દિવસ આગળ જશે એટલે સમજો કે આ 10 વાગ્યાનું છે તો 1-1.5 વાગે 2 આસપાસ છે તો થોડો વાતાવરણમાં પલટો આવવાની શક્યતા જે છે તે જોવા મળે। તમે જુઓ દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, પરંતુ એક આ સાઈડ આપણે જોઈએ ને, સામેની સાઈડ તમે આખી જુઓ તો ત્યાં આગળ તમને વરસાદી સિસ્ટમ દેખાતી હશે। એ વરસાદી સિસ્ટમ ગુજરાત પર અસર કરશે, પરંતુ ધીમે ધીમે આવશે એની અસર। વડોદરા પર એક સિસ્ટમ જે છે તેની ખાસ કરીને અસર થવાની છે, તેની વિગત હું આગળ જણાવું, પરંતુ હવે 2 તારીખમાં જઈએ। 2 તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે તે જોવાનું, એ આપણે જોવું પડે। તમે જુઓ કે 2 તારીખમાં પણ સૂકું વાતાવરણ દેખાઈ રહ્યું છે, વરસાદની આગાહી આપવામાં આવી છે। હવે તમને એ પણ જણાવી દઉં કે 1 થી લઈને 5 તારીખ સુધીમાં જે આગાહી આપવામાં આવી છે એ આગાહીની એક શેડ્યુલ જે છે તે પણ અલગ હોય છે। આ વિન્ડી મેપની અંદર પણ અલગ બતાવતો હોય, જો કે આમ તો સેમ જ હોય, પરંતુ કુદરતની કરામત, ગમે ત્યારે ગમે સિસ્ટમ બની જાય અને વરસાદ આવી જાય એવું નક્કી પણ થતું હોય છે। ક્યારેક ક્યારેક અગાઉ પણ આગાહી આપી દેવામાં આવતી હોય છે। 2 કલાકની આગાહી મળે, 3 કલાકની આગાહી મળે, 4 કલાકની આગાહી મળે, 5 કલાકની પણ આગાહી મળતી હોય છે। ગઈકાલે આપણે જોયું હતું કે હવામાન વિભાગ છે તેમના દ્વારા બપોરે 4 વાગે આગાહી આપવામાં આવી હતી કે 7 વાગ્યા સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્વાભાવિકપણે કે વાદળછાયું વાતાવરણ, ગાજવીજ થયું હતું, પણ વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો। આજે પણ એ જ પ્રકારની સ્થિતિ, ગઈકાલે પણ એ જ પ્રકારની સ્થિતિ। 3 તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તેના વિશે જોઈએ તો 3 તારીખમાં તમે જુઓ કે હજુ પણ એવી કોઈ સિસ્ટમ નથી કે જેની અસર ગુજરાત પર થઈ શકે એવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। પરંતુ મહત્વની વાત કે વરસાદની તીવ્રતા જે છે તે ધીમે ધીમે ઘટી રહી છે કે કેમ, અહીંયા ખેડૂતો એ સવાલ પૂછી રહ્યા છે। કારણ કે જે વિસ્તારમાં વરસાદ નથી થયો ત્યાં ખેડૂતો જે છે તે અત્યારે વરસાદ મેઘરાજાની રાહ જોઈને બેઠા છે કે સારો વરસાદ થાય તો મારા પાક જે છે તે નિષ્ફળ ન જાય તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે। 3 તારીખમાં તમે જુઓ કે 3 તારીખની આગાહીના પગલે જો વાત કરવામાં આવે તો 3 તારીખે વરસાદ ક્યાં પડશે તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। તમને મેં પહેલા જ કીધું હતું દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે। તો બીજી તરફ મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા જે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જો બીજી આગળ વાત કરવામાં આવે તો 4 તારીખે આપણે જઈએ, 4 તારીખમાં કયા પ્રકારનું છે તો સૌરાષ્ટ્રમાં આગાહી છે। 4 તારીખે અમરેલી સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી છે। સપ્ટેમ્બર મહિના પહેલા સપ્તાહમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે, આ પ્રકારની વિગત હવામાન વિભાગ છે તેના દ્વારા મળી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્યોની અંદર જુઓ કે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાયું છે, તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે હવામાન વિભાગ છે તે અપડેટ આપતું હોય, તે અપડેટ પણ અમે તમને આપતા રહીશું। પરંતુ 4 તારીખમાં એક સિસ્ટમ કે જેની અસર ભરૂચ, સુરત, ખંભાત છે, વડોદરા છે, અમદાવાદ છે, ધોળકા છે, સાથે નડિયાદ છે, આણંદ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, દક્ષિણ ગુજરાત, અમદાવાદનો જે વિસ્તાર, ભાવનગરનો જે વિસ્તાર, ત્યાં એની અસર ખૂબ જોવા મળશે। તીવ્રતા જે છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે। નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી અંબાલાલ કાકા છે હવામાન નિષ્ણાંત, તેના દ્વારા આગાહી કરવામાં આવી કે નવરાત્રીમાં વરસાદ પડશે ભાઈ।
આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતા છે. જો કે જેમ જેમ દિવસ કલાકો આગળ જાય છે તેમ તેમ એ સિસ્ટમમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. આ તમે સમજો કે 4 તારીખે 10 વાગ્યા જેટલી સમય છે, 10 વાગે આ પ્રકારની સિસ્ટમ, તો આપણે બપોરના સમય જોઈએ 3-4 વાગ્યા આસપાસ, તો તમે જુઓ કે ફરી એકવાર એક સિસ્ટમ તમને મહારાષ્ટ્રમાં ધુલે છે ત્યાં એક સિસ્ટમ દેખાઈ રહી છે. સાથે તમે જુઓ કે આ ગોધરા સાઈડ એટલે કે કહી શકાય કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે, એની એક સિસ્ટમ છે, તેની અસર થાય છે. સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અસર થાય. તમે જુઓ ભાવનગરથી લઈ અલંગમાં છે, મહુવામાં છે, અમરેલીમાં છે વરસાદ, જુનાગઢમાં દેખાય છે, ઉના, દીવ, વેરાવળ, પોરબંદર સાઈડ નથી, દ્વારકા બાજુ નથી, દરિયાકાંઠો વિસ્તાર છે ત્યાં થોડી ઘણી તીવ્રતા જોવા મળે તેવી શક્યતા છે. 5 તારીખમાં જુઓ ને તમે તો આ સિસ્ટમ કેટલી મજબૂત બની જવાની છે. તમે જુઓ 5 તારીખમાં જોઈ લો બનીને સિસ્ટમ મજબૂત. બસ આ જ સ્થિતિ જે છે તેનું નિર્માણ થવાનું છે ને ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દે તે પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના છે. તમે જુઓ કે આ જે સિસ્ટમ કે જે ગોધરા સાઈડથી લઈ બોડેલી છે, વડોદરા છે, રાજપીપળા છે, આણંદ છે, ભરૂચ છે, સુરત છે, અલંગ છે, ભાવનગર, એટલે ભલે ગોધરા સાઈડ એ સિસ્ટમની અસર થાય પણ એની અસર લગભગ બધે જોવા મળે. યલો એલર્ટ, રેડ એલર્ટ, ગ્રીન ઝોન કહી શકાય કે ત્યાં વરસાદ જ ન પડે તેવી શક્યતા. તમે જુઓ કે આખો આ મેપ છે તેની અંદર જુઓ કે વડોદરા આસપાસના વિસ્તાર, ડભોઈ, બોડેલી, વડોદરા જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર, ત્યાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો એવો વરસાદ થાય તેવી શક્યતા છે. 5 તારીખ સુધીની આગાહી હતી ને 5 તારીખ સુધીમાં 1 થી 3 તારીખ સુધીમાં કોઈ એવી સિસ્ટમ નથી કે જેની અસર ગુજરાત પર થાય, પરંતુ 4 અને 5 તારીખ એવી છે કે જે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોડે તેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ પણ થઈ શકે છે. પરંતુ એ પહેલાં પણ 2-3 દિવસમાં પણ કંઈક જો નવી સિસ્ટમની અસર થાય છે અને જે લો પ્રેશર બન્યું છે બંગાળની ખાડીમાં તેની અસર ગુજરાત પર થાય છે તો સ્વાભાવિકપણે કે થોડી ઘણી અસર જોવા મળે છે. બાકી ચોમાસું આ વખતે અડધા વિસ્તારમાં સારું રહ્યું છે, અડધા વિસ્તારમાં હજુ પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે તેવી વિગતો જે છે તે હવામાન વિભાગ પાસેથી મળી રહી છે. વેધર એનાલિસિસમાં અત્યારે બસ એટલું જ. ન્યૂઝરૂમ ગુજરાત GTPL 285 નંબર ઉપર જોતા રહેજો. નમસ્કાર.